પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે અત્યારે આજ ઘડી સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। પ્રભુ એવું કીધું કશાની ચિંતા ના કરો, પરંતુ તમે પ્રથમ તેના રાજ્યને શોધો, એટલે એ સઘળાવાના પણ તમને આપવામાં આવશે। આવું પ્રભુ ઈસુએ કોને કીધું? શું જુવાનોને કીધું? શું વૃદ્ધોને કીધું? આધેડ વયનાઓને કીધું? કોને પ્રભુ ઈસુએ આ વચન કીધું છે? હું તમને કહું છું, આ વચન બધાના માટે નથી કે પ્રથમ તમે તેના રાજ્યને શોધો। એ વચન પ્રભુ ઈસુ બધાને કહેવા નથી માગતા। તો કોને કીધું છે? કેવા લોકોને કીધેલું છે? એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેના 6ઠ્ઠો અધ્યાય અને આપણે વાંચીએ તેની 25મી કલમથી લઈને તેની 34મી કલમ સુધી। એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું। શું જીવ ખોરાક કરતાં ને શરીર લુગડા કરતાં અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે। તો તેઓ કરતાં તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? અને લુગડા સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે। તેઓ મહેનત કરતા નથી, તેઓ કાતતા પણ નથી। તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો। એ માટે ખેતરનું ઘાસ જે આજ છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે એ સગડાવાના વિદેશીઓ શોધે છે। કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે। પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાવાના પણ તમને અપાશે। તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે। દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। આજે ફરીને એક વખત આપણે જ્યારે એકઠા થયા છે ત્યારે ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, એ પ્રમાણે ચાલીએ આપણે, કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના એ વારસદાર એક ભાઈ હતા અને એમને ચિંતા હતી એમના પોતાના ઘરની કે મારી પાસે સારું ઘર હોવું જોઈએ। ઘર તો હતું જ, પણ સારા ઘરની ચિંતા હતી કે સારું ઘર લઈએ, અને એટલે એ ભાઈએ સારું ઘર લીધું અને ઘર લીધું લગભગ 40 લાખમાં, અને 40 લાખમાં ઘર લીધું એટલે 40 લાખની લોન લીધી। 40 લાખની લોન લીધી અને જે પ્રમાણે મેં સાંભળ્યું એ પ્રમાણે લગભગ 20 વર્ષ સુધી એના હપ્તા ભરવાના છે અને એક મહિનાનો હપ્તો 50,000 રૂપિયા છે। હવે 20 વર્ષ સુધી દર મહિને 50,000 ભરવાના। હવે સ્વાભાવિક છે લોન ત્યારે જ મળી હોય કે જ્યારે 50,000 ભરી શકતા હોય। એમનો અને એમની પત્નીનો પગાર થઈને કદાચ 70-80 એનો આસપાસ કંઈક આવતો હશે, અને એટલે એમણે આ બધું જોખમ એ ઉઠાવ્યું કે આપણે આવું કંઈક કરીએ। સરસ ઘર રાખ્યું અને લોન સરસ રીતે મળી ગઈ, પરંતુ લોન લીધા પછી, ઘર બનાવ્યા પછી પરિસ્થિતિમાં થોડો ફરક આવ્યો। ફરક કેવો આવ્યો કે પહેલાં ટોટલ પગાર પોતાના ખાવા માટે હતો, જે કંઈ 70-80 આવતું હતું, હવે એમાંથી 50,000 આવતો નાખી દેવાના છે। હવે બચે છે કદાચ 20 કે 30,000। હવેની અંદર ઘરનું ગુજરાન ચલાવવાનું છે। પહેલાં બીજા 50,000 વધારે હતા, એટલે સારી રીતે ખાતા હતા, હરતા હતા, ફરતા હતા,
પણ હવે દર મહિને પેલા 50,000 આપી દેવાના છે. એવું કોઈ ટેન્શન નથી કે 50,000 ક્યાંથી લાવીશું, આવક છે જ. પણ પહેલાં એ 50,000 ખાવા પીવામાં વપરાતા હતા, હવે ખાવા પીવામાં નથી વપરાતા. એટલે જેટલામાં પહેલાં ઘર ચાલતું હતું એનાથી એકદમ ઓછા પૈસા થઈ ગયા ને એમાં ઘર ચલાવવાનું. એટલે એમની જે ઈચ્છાઓ હશે એ બધી ઈચ્છાઓ મારીને એ કદાચ એ જીવન જીવતા હશે. એટલે લાગ્યું આ બધું બરાબર નથી, આપણે કંઈક કરીએ લોન પૂરી કરવાના માટે. એટલે વિચાર્યું કે આપણે બધા પરદેશ જતા રહીએ અને પરદેશ જઈશું અને ત્યાં સારી કમાણી થશે અને આપણે લોન જે છે પૂરી કરીશું. હવે ઈચ્છા હતી એટલે ભાઈ પરદેશ ગયા. પરદેશ કઈ રીતે ગયા મને નથી ખબર, પણ મને એટલું ચોક્કસ ખબર છે કે જો ઘરની લોન હતી તો પરદેશ જવા માટે બી બીજી કંઈક તો લોન લીધી જ હશે. આ પરદેશ ગયા તો આ લોન પણ ભરવાની જ. પરદેશમાં ઘર તો નથી જ, એટલે ત્યાં ઘરનું ભાડું બી ભરવાનું, કમાવાનું. તમે વિચાર કરો કે આ બધી વસ્તુ કેવી વિચિત્ર લાગે છે. જે ઘર બને એમાં રહેતા નથી, એના હપ્તા બહાર જઈને ભરે છે, પણ એ ઘરે લોકોના માટે છે નહીં. જ્યાં ગયા ત્યાં એમની પાસે ઘર નથી, ત્યાં ઘરના ભાડા ભરે છે. ઉપર જવા માટે બીજો કંઈ ખર્ચો, બીજી કોઈ લોન લીધી હશે એના પણ હપ્તા ભરવાના છે, બબ્બે લોનના હપ્તા ભરવાના. હવે આ બધી કમાણી કરીને આપવાનું કોને, અને એને પોતાની પાસે બચે શું? અને મને ચોક્કસ ખબર છે કે વધારે નહીં 2-4 વર્ષ ત્યાં ફોરેનમાં રહેશે ને એટલે પછી ઇન્ડિયા નહીં ગમે, ઇન્ડિયામાં નથી જવું. એટલે મૂળ જેના માટે 40 લાખની લોન લીધી ને એ તો પછી બી નહીં મળવાનું એમને. પછી કદાચ ત્યાં ઘર લેશે એટલે પાછી એના માટે લોન લેશે અને આખી જિંદગી આ માણસ આ રીતે જ એ કાઢી નાખશે. ખરેખર આ બધી વાતો જે છે હું તમને હવામાં નથી કહેતો, આ કોઈ વાર્તા પણ નથી કહેતો, પણ તમને એક સત્ય હકીકત એ તમને કહું છું કે આવી ઘટનાઓ એ બની રહી છે અને આમે જે કીધી એ બિલકુલ સત્ય ઘટના છે. પરંતુ મને ખબર છે હું 15-16 વર્ષનો હતો એ સમયે જે લોકો નોકરીમાંથી રિટાયર થાય એ લોકોને અમુક પૈસા મળે, ત્યારે એટલા બધા કંઈ મળતા નહોતા. પણ રિટાયર થાય ને એટલે સૌથી પહેલું એ લોકોની પાસે ઘર ના હોય ને એટલે સૌથી પહેલું ઘર લઈ લે. એ સમયે મને ખબર 2 રૂમ રસોડાનું ઘર, અત્યારે આ એલજી નગર છે, એલજી નગરના ઘર જ્યારે એ સોસાયટી શરૂઆતમાં બનેલી 35-40 હજારના ઘર હતા એ બધા, 2 રૂમ રસોડું. અને મારા મિત્રના પપ્પાએ ત્યાંથી જેવા રિટાયર થયા એટલે ત્યાં આગળ 35-40 હજારમાં ઘર રાખી લીધું. કોઈ લોન નહીં, કોઈ મગજ પર ટેન્શન નહીં. જ્યાં સુધી કમાતા હોય, ઘર ના હોય તો ભલે ભાડેથી રહે, પણ આવું કશું ચિંતા ના કરે કે ભાઈ આપણે ઘર જુએ છે, લાવો લોન લો, આ કરો, ફલાણું કરો, ટીકણું કરો. આવી બધી સિસ્ટમ પહેલાં નથી. પરંતુ અત્યારે વાતાવરણ આખું બદલાઈ ગયું. અત્યારે તો લોકોને એમ કે ભાઈ નોકરી છે ત્યાં સુધી જ આપણે આ બધું કરી લઈએ, આમ કરી લઈએ, પેલું કરી લઈએ, ઢીકણું કરી લઈએ. લોન પણ બધી આસાનીથી મળતી થઈ ગઈ. લોકો એ નથી જોતા કે અમે લોન કેટલી લઈએ છીએ અને સામે અમે લોન જે છે એ કેટલી ભરીએ છીએ, વ્યાજ કેટલું જાય છે, એ બધું લોકોને નથી સમજ પડતી. અને બુદ્ધિ જાણે અંધકારમય થઈ ગઈ હોય એવું. એ શરૂઆતના ઘર મને ખબર છે સીધા સિમ્પલ ઘર હોય, 2 રૂમ રસોડું, સીધું સિમ્પલ 2 રૂમ રસોડું હોય, કદાચ આગળ પાછળ કે 3 સાઈડ કદાચ જગ્યા હોય. પણ અત્યારે તો બધું હાઈફાઈ જોઈએ. ખાલી રૂમથી થોડો મતલબ છે, એમાં પીઓપી પણ જોઈએ, એમાં અલગ અલગ બધી લાઇટો જોઈએ અને એના બધા ખર્ચા જે છે એ અલગ કરવાના. હવે સુવિધાઓ જોઈએ છે. અત્યારે તમે જુઓ કે વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, ઘરઘંટી, આ બધી વસ્તુ સામાન્ય થઈ ગયેલી છે. આ બધી વસ્તુ હાઈફાઈ છે ખરી, પણ વાતાવરણ એવું થઈ ગયું છે કે આ બધી વસ્તુઓ જાણે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય છે ને એવી થઈ ગયેલી છે. આ બધી વસ્તુઓ જો કોઈના ઘરમાં ના હોય ને નહીં લા ઉપરથી એવું થાય આ નથી તારા ઘરમાં. પણ પહેલાં બધા ચક્કીએ દળાવા જતા હતા, જઈને લઈ આવતા હતા, કંઈ પ્રોબ્લેમ નહોતો. હાથથી કપડાં ધોઈ નાખતા હતા, કોઈ પ્રોબ્લેમ નહોતો. પરંતુ આ બધી બાબતો જે છે એ અત્યારે બિલકુલ એ સામાન્ય બની ગયેલી છે.
અને મોટા ભાગના લોકો વસાવે છે કેમ આ બધું? પેલાની પાસે છે, લાવો હું પણ વસાયેલો. અને પાછા ઘણા બધા લોકો એવા હોય ઘરમાં એસી હોય ખરું, ના યાર લાઇટ બિલ ના આવે તો પછી નહોતું રાખવું ભાઈ, તો કોણ દેખાડવા માટે એસી રાખ્યું? વોશિંગ મશીન છે ખરું, તો કપડાં પાછા હાથથી જ ધોવાના, પણ કોઈ આ તો વોશિંગ મશીન દેખાડવાનું, અમારી પાસે વોશિંગ મશીન છે. હા તો પણ એના નહોતા ખર્ચા કરવા, જો એનાથી કપડાં નથી ધોવા તો ખર્ચા જ નહોતા કરવા, એસી નથી જ ચલાવું તો પછી આ ખોટા ખર્ચા કરવા જ નહોતા. પરંતુ માણસ જે છે એ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે જે પ્રમાણે જીવવું જોઈએ એ નથી. અત્યારે દેખાડો વધારે છે, સુવિધાઓ વધારે છે, અને સુવિધા એ લોકોને જોઈએ છે, લાવે છે પણ ખરા, પછી લાઇટ બિલ પોસાતું નથી. એટલે એ બધી સુવિધાનો જે આનંદ હોવો જોઈએ એ આનંદ એ દેખાતો નથી. ભલે એસી હોય તો એ પંખા ચાલુ કરીને સૂતા હોય, એસી બંધ પડેલું હોય, તો આ બધી પરિસ્થિતિ જે છે એ અત્યારે છે. પણ આ બધું પ્રાપ્ત કરવાના માટે માણસે ખરેખર બહુ મહેનત કરવી પડે છે. એના માટે માણસે ઘણી બધી મહેનત કરવી પડે છે, લોનો લેવી પડે છે. જેટલા પૈસામાં એનું ચાલવું જોઈએ એના કરતાં ઘણા બધા પૈસા એ ખાલી વ્યાજ રૂપે એ બેંકોવાળાને એ ચૂકવતો હોય છે. કમાણી એણે પુષ્કળ કરવી પડતી હોય છે, અને માણસ એ ઘણી બધી મહેનત પણ કરતો હોય છે. બધું બાઇબલમાં એક વચન લખેલું છે, નીતિવચનનું પુસ્તક, ત્યાં 23મો અધ્યાય અને 4થી કલમ. દ્રવ્યવાન થવા સારું, તન તોડીને મહેનત ન કર, તારું પોતાનું ડાપણ મૂકી દે. કેવું સરસ લખ્યું છે. આ તો ઈશ્વર કહે છે, આપણાથી ના કહેવાય. એ તો ડાપણ મોકલા, બહુ તન તોડીને મહેનત ના કર. અત્યારે તો આ કલમ નાખી ઉઠલાય બદલી નાખરી. જ્યાં સુધી શરીરમાં બળશે ત્યાં કરો મહેનત, ગઢા થઈને કરવાના. પણ ગઢા થઈને તારી પાસે વાપરવાની બી શક્તિ નથી રહેવાની. હા, ગઢા થશો એટલે એસીની હવા નહીં ખવાય, બીમારીઓ લાગી જશે, ડાયાબિટીસ હશે, બ્લડ પ્રેશર હશે, અને એટલે તે જે ભેગું કર્યું છે તો કામમાં નથી લાગવાનું. પરંતુ ઈશ્વર બહુ ચોક્કસ અને સ્પષ્ટ કહે છે કે દ્રવ્યવાન થવા સારું, તન તોડીને મહેનત ના કર. શું આ ઈશ્વરે એમ લખ્યું હશે? અને જેની પાસે લખાયું એ જબરદસ્ત દ્રવ્યવાન માણસ હતો, સુલેમાન. અને સુલેમાનના સમયમાં સોનું પથ્થર જેવું હતું. જેમ આપણને પથરા મળે એમ સુલેમાનના રાજ્યમાં તમે ફરો ને તો તમને સોનું મળે, તોય કોઈ ઉઠાવતું નહોતું. એ બધા પાસે ભરપૂરીમાં સોનું હતું. હવે વિચાર કરો કે એવો વ્યક્તિ એ એવું લખે છે કે દ્રવ્યવાન થવા સારું, તન તોડીને મહેનત ના કર. આજનું વચન બહુ ધ્યાનથી સમજીને જજો. અને જો તમારા હૃદયમાં ઉતરી જશે એ પ્રમાણે ચાલશો તો આવનાર દિવસોમાં તમારા જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવશે, સુખ અને શાંતિ ખરેખર આવશે. નાઓમી નામની એક સ્ત્રી હતી, અને ઇઝરાયલની સ્ત્રી હતી, અને ઇઝરાયલની અંદર દુકાળ પડ્યો. તો નાઓમી જે છે એ પોતાનો દેશ છોડીને પરદેશ જતી રહી. કેમ પરદેશ ગઈ? ત્યાં સારું કમાઈશ, ત્યાં સારી રીતે રહીશ, સારી જિંદગી જીવીશ. અહીંયા તો દુકાળ છે, અહીં કશું મળતું નથી. અને જો આવું જ હોય છે, માણસે પોતાનો દેશ નથી ગમતો, એને બીજો દેશ વધારે આકર્ષે છે. હવે આખું ઇઝરાયલ થોડું ખાલી થઈ ગયેલું કે બધા છોડીને ઇઝરાયલ છોડીને જતા રહેલા એવું નહોતું. પણ નાઓમીને એવું લાગ્યું કે આ આપણા દેશમાં કશું નથી રહ્યું, અહીં દુકાળ છે, ચલો જતા રહે અહીંથી. એટલે નાઓમીએ પોતાનો દેશ છોડી દીધો. સાથેનો પતિ હતો, સાથે 2 જુવાન છોકરા હતા, અને પરદેશ ગઈ અને મોઆબ નામના દેશમાં જઈને રહી. ત્યાં જઈને બંને છોકરાના લગ્ન પણ એણે કરાયા. પણ ત્યાં આગળ પરિસ્થિતિ એવી થઈ કે એનો પતિ મરી ગયો. પછીના જે 2 બાળકો હતા એ પણ વારાફરતી મરી ગયા. અને આ નાઓમી જે છે એ બિલકુલ પૈસે ટકે પણ ખાલી થઈ ગઈ. ગયેલી કેમ? કે મારું સારું થાય, મારું ભલું થાય, સારી કમાણી થાય, 2 પૈસા મને મળે, સારી કમાણી કરીને પછી હું જઈશ મારા દેશની અંદર. અત્યારે દુકાળ છે, પણ બહાર જઈને વધારે કમાણી કરું, અને વધારે કમાણી કરીને હું પછી મારા દેશની અંદર હું જઈશ. પરિસ્થિતિ આખી ઉલટી થઈ ગઈ. એણે જે વિચારેલી, જે કલ્પના કરેલી એવું કશું થવું નહીં, પરંતુ ઉપરથી હાથે પગે થઈ ગઈ. અને એવી પરિસ્થિતિમાં એ પાછી પોતાના દેશની અંદર આવે છે. અને દેશની અંદર આવે છે ને પોતાનું ઘર જે જગ્યા પર તો એ જગ્યા પર જાય છે. અડોશી પડોશીઓ બધા ખુશ છે, બોલાવો છો નાઓમી નાઓમી.
તો કે મને નાઓમી નાખો કે છે કે નાઓમીનો અર્થ મીઠી થતો હતો. હું મીઠી નથી, હું તો કડવી છું કે મને મારા કહો કે છે. હિબ્રુ ભાષા મારા એટલે કડવી. એટલે કે મારા મીઠાશ નથી, હું તો કડવી છું કે છે. બરબાદ થઈ ગયેલું છે. અહીંથી ભરપૂરી પણ આમાં નીકળેલી કે છે અને ત્યાં જઈને બરબાદ થઈ ગઈ. વિચાર કરો, કાંઈક સ્ત્રી એ પરદેશ ગયેલી હતી, પરંતુ એને કેટલી બધી તકલીફ પડી. ઈશ્વર ના પાડે છે કે દ્રવ્યવાન થવાને સારું, તન તોડીને મહેનત ના કર. અને આવું લખનાર એ સુલેમાન છે. અને સુલેમાન કેમ લખે છે? સુલેમાન ઓલરેડી રાજાના જ પુત્ર હતા. એમના પિતા દાઉદ એ સરસ રાજા હતા. તો રાજા હોય એટલે સ્વાભાવિક છે કે ધનવાન છે, પૈસાવાળો છે. અને સુલેમાન જે છે એમનો છોકરો, શું ખોટ હોય એમને? પણ એક દિવસ ઈશ્વરે સુલેમાનને એવું કીધું કે સુલેમાન બોલ, તારે શું જોઈએ છે કે તું જે માગીશ તેને આપીશ. તો સુલેમાન કહે છે મને જ્ઞાન આપો ને ભાઈ, મને ડહાપણ આપો ને, આટલા બધા લોકો પર રાજા છું તો મારાથી કશું ખોટું ના થઈ જાય. એટલે પ્રભુ મને વિવેક બુદ્ધિ આપો કે તમારા લોકોને સાચવી શકું. આટલી કૃપા ઓછી છે કે તમે મને મારા બાપાની જગ્યા પર બેસાડેલો છે કે મને રાજા બના છે, આટલી કૃપા ઓછી છે કે પ્રભુ જો તમે મને માગવાનું કહો છો, બસ મારે કશું નથી જોઈતું, મને વિવેક બુદ્ધિ આપો. તો ઈશ્વર બહુ ખુશ થઈ ગયા. અને ઈશ્વર ખુશ થઈને એ સુલેમાને કીધું કે તે તારા માટે કશું જ ના માગ્યું, તે પૈસો ના માગ્યો, તે તારું આયુષ્ય ના માગ્યું, તે તારા દુશ્મનોનો પ્રાણ ના માગ્યો કે છે. આ બધું તું માગી શકતો હતો કે મેં તારી સાથે કોઈ શરત નથી કરી કે તારે આજ માગું પેલું માગું. તું જે માગત તને આપત, પણ તે મારા લોકો માટે માગ્યું. પ્રભુ ખુશ થઈ ગયા. અને ખુશ થઈને શું કીધું? તે જે નથી માગ્યું ને એ પણ તને આપીશ. વિચાર કરો કે જે સુલેમાને નથી માગ્યું તો ઈશ્વર કહે છે એ પણ હું તને આપીશ. કેમ? ઈશ્વર એની પર ખુશ થઈ ગયા. અને એટલે આ સુલેમાન રાજા એટલા બધા ધનવાન થયા કે ના એમની પહેલાં એટલો કોઈ ધનવાન રાજા થઈ ગયો ને એમના પછી જ્ઞાન પણ ઈશ્વરે એટલું બધું આપ્યું. આ સુલેમાન પોતાની મહેનતથી નથી કમાણી કરી, ઈશ્વરની કૃપાથી. અને બાઇબલની અંદર એવું લખેલું છે, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 127મો અધ્યાય અને આપણે વાંચીએ તેની બીજી કલમ. તમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. જે શેકલું સ્પષ્ટ કહે છે કે દ્રવ્યવાન થવાને સારું તન તોડીને મહેનત ના કરવી. કેમ નહીં? તો કહે છે કે તમે લોકો વહેલા ઉઠો છો અને મોડા સૂવો છો, એટલે કે વધારે કલાકો તમે કામ કરો છો, તો બહુ મહેનત કરો છો, તમે મજૂરી કરો છો પૈસા બનાવવાના માટે. પણ કે ઈશ્વર કેવા છે? તો કે એમના જે વહાલાઓ હોય, એટલે ઈશ્વર જે લોકોને પસંદ કરે છે એ લોકો તો ઊંઘી પણ રહે ને તો પણ ઈશ્વર હું એ લોકોને આપ્યા કરું જ કે છે. કેટલું સરસ! એટલે ઈશ્વરના વહાલા જો આપણે બનીએ ને અને તમે ઊંઘ્યા બી કરો ને તો પણ તમારી સંપત્તિ વધ્યા કરે. પણ તમે ઈશ્વરના વહાલા નથી ને વહેલા ઉઠો, રાત્રે મોડા સુવો, તન તોડીને મહેનત કરો, કોઈ ફાયદો નથી, કશું મળવાનું નથી, એનો ફાયદો નથી થવાનો. ઈશ્વર ના પાડે છે કે દ્રવ્યવાન થવાને સારું તન તોડીને મહેનત ના કર, તમારું વહેલું ઉઠવું, તમારું મોડું શું, કષ્ટ વેઠીને રોટલી ખાવી. એક અંકલ એક સવારે અહીંયા આ શાસ્ત્રી બ્રિજ ઉતરો અને જ્યોતિ લિમિટેડની અંદર નોકરી કરે. સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીની નોકરી. ઘરેથી સાયકલ લઈને 7:30 વાગે નીકળી જાય, 4 વાગે છૂટે, ત્યાંથી સીધા ગોરવા જાય અને ગોરવા કંપની ત્યાં આગળ 4:30થી નોકરી શરૂ કરે રાતના 12:30 સુધી. અને પછી ત્યાંથી સાયકલ લઈને ઘરે જાય ત્યારે લગભગ ઘરે 1 વાગ્યો હોય. અહીંયા આશાપુરીમાં રહેતા હતા. અને ઘણી વખત એમની પત્ની એ સમયે ખાવાનું આપે ને તો કેટલી વખત તો કોળીઓ મોંમાં હોય ને ઊંઘી જાય ત્યાં જ પડીને. એમને પણ ના ખબર પડે કે હું ખાતા ખાતા ઊંઘી ગયો. એમની પત્ની ઉઠાડે, ઉઠો. ઘણી વખત એમની પત્ની ફરિયાદ કરે કે આ છોકરો બહુ મને હેરાન કરે છે, તમે તો હોતા નથી, આ છોકરો મને બહુ હેરાન કરે. પેલાને ઊંઘમાંથી ઉઠાડીને ધીબી નાખે, કેમ કે એને ઊંઘ તો મૂકીને જ જાય. અને ઊંઘ્યા એ ઊંઘતો હોય ત્યારે જ આવે, તો ક્યારે જાગતો હોય ને મારે, એટલે ત્યારે એવી રીતે સજા કરે. મરી ગયા ત્યાં સુધી ભયંકર તન તોડીને મહેનત કરી, કશું જ હાથમાં ના આવ્યું. મારી નજર સામેનો કિસ્સો તમને કહું છું. આ ઈશ્વર એમને એમ એ લખતા નથી. એ તો કે વહેલા ઉઠો ને મોડા સુવો ને કષ્ટ વેઠો, રોટલી ખાઓ, વ્યર્થ છે કે છે તમારું કે. પણ ઈશ્વર એમના વાલાઓ તો ઊંઘતા હોય ને એમ તો પણ એ આપે છે. મેં બહુ લોકોને જોયા છે, એ લોકોએ ઘણી બધી મહેનતો કરી છે, અલગ અલગ ધંધાઓને એ લોકોએ કરવાનો પ્રયત્ન કરેલો છે, અલગ અલગ ધંધા કરવાનો પ્રયત્ન કરેલો છે,
અલગ અલગ ફિલ્ડની અંદર કોઈ સફળ થવાનો પ્રયત્ન કરેલો છે, દોડ ભાગ કરેલી છે, વહેલા ઉઠેલા છે, મોડા સૂઈ ગયેલા છે, કઈ કઈ ગયેલા છે. પરંતુ એ લોકોની પરિસ્થિતિ મેં જોઈ છે કે લોકો દેવામાં જ હોય. હા, મારી સામે કાર લઈને ફરતા હોય ખરા, પણ મને ખબર હોય ને એને ખબર હોય કે ભલે એની પાસે બાઇક છે પણ હપ્તો નથી કપાતો, મારી પાસે ભલે કાર છે પણ હપ્તો કપાય છે. એને ટેન્શન નથી, મને ટેન્શન છે. અને માટે ઈશ્વર જે આપણને આજે સમજાવવાનો જે પ્રયત્ન કરે છે કે ખરેખર આ બધું વ્યર્થ છે. એક ભાઈની સાથે મારી મુલાકાત થઈ પહેલી વખત, અને મેં એમને કીધું, બોલો તમારા માટે શું પ્રાર્થના કરું? એટલે મને કે સ્ટનભાઈ પ્રાર્થના કરો, મારું દેવું બહુ છે કે છે. હું કેટલું દેવું? તો કે 9 લાખનું દેવું. મેં કહું 9 લાખનું દેવું? જુવાનીમાં 9 લાખનું દેવું? ધંધો બરાબર નહીં ચાલતો, ચાલે છે પણ દેવું થઈ ગયું છે કે છે. સારું, ચલો પ્રાર્થના કરીએ, ઈશ્વર ચોક્કસ તમારું કામ કરશે. પ્રાર્થના કરી, ધંધો સરસ ચાલતો હતો. બીજો ધંધો ઈશ્વર પૂરો પાડ્યો. આ એક તો હતો જ, બીજો ધંધો બી સફળ, એમાંય સારી કમાણી. વર્ષ 2 વર્ષ થયું, રેગ્યુલર જતો હતો એમના ઘરે. પણ મને તો લાય પૂછવા તો દે કે ભાઈ તમારા દેવાની હાલત કેવી છે ને. મને તો એવું જ કે સરસ સાક્ષી આપશે, ટલી ભાઈ બધું દેવું ઉતરી ગયું. એ કમાણી સારી હતી. મેં કેવું છે ભાઈ દેવાનું? તો કે 25 લાખ. 25 લાખ દેવું? તો ક્યાં? મેં કહું 9 લાખ હતું. એના પછી સર તમને ધંધો બીજો આપ્યો, તમારી કમાણી વધી, તો દેવું તમારું બિલકુલ ઓછું થઈ જવું જોઈતું હતું, બંધ થઈ જવું જોઈતું હતું. 25 લાખ કેમનું? તો ખબર પડી કે હવે મોટા સેટ કહેવાય. એટલે કોઈને મળવા જાય તો સ્પેશિયલ કારમાં જાય, પોતાની જ કાર હતી. પણ મોટા લોકો એટલે મુકેશ અંબાણી કે પોતાની કાર ના ચલા, ગમે એટલી હાઈફાઈ હોય, એના માટે ડ્રાઈવર રાખે. એટલે કે હું પોતે ચલાવી લાગુ સામે કેવું લાગે કે છે, એટલે એના માટે ડ્રાઈવર રાખવાનો, એટલે વગર ફોગોટને એને પૈસા આપવાના. આ બધા ઊંચા શોખ. કોઈને મળવાનું, મિટિંગ રાખવાની, એટલે સારી 5 સ્ટાર હોટલમાં મિટિંગ રાખવાની. અલા ભાઈ જેટલું છે એટલું કર ને. ઓફિસમાં બોલાય, વાત કરી દે, પણ દેખાડો કરવાનો. મોટો બિઝનેસમેન થઈ ગયો. આ દેખાડામાં 25 લાખ દેવું. આજે મને નથી ખબર કે એમનું દેવું કેટલું વધ્યું છે, ઘટ્યું તો નથી, જે મને ખબર છે. કારણ કે એમના પપ્પાએ એમનું દેવું પૂરું કરવા માટે એમને પૈસા આપ્યા. લગભગ 65 લાખ રૂપિયા. 65 લાખ રૂપિયા આપ્યા. દેવું હશે 25-30 લાખનું, એટલે અડધો પૈસો તો બચવાનો હતો. એટલે પાર્ટીએ એક જોરદાર ફ્લેટ બુક કરાયો. ફ્લેટ બુક કરાવીને 8 લાખ રૂપિયા રોકડા આપ્યા બિલ્ડરને. બિલ્ડરે કીધું બાકીના પૈસા તમારે આટલા દિવસની અંદર કે મહિનો જે બી નક્કી કર્યું છે આટલી તારીખમાં આપી દેવાના. જો તમે એટલી તારીખમાં આપવામાં નિષ્ફળ જાઓ તો 8 લાખ તમે જે આપો છો ને એમાંથી 1 રૂપિયો પાછો નથી મળવાનો. કાયદેસરના કાગળિયા સહી સિક્કા થઈ ગયા. એમને કોઈ છે તો ખરા મારી પાસે પૈસા, પણ બિલ્ડરો છે ને વ્યાજથી પૈસા બહુ ફેરવે, અને એમની સામે કોઈનું ચાલે નહીં. મહિનાના 10% લોકો વ્યાજ લે. ઘણા બધા લોકો હોય છે જે લોકો મજબૂરીમાં એ લોકોની પાસે પૈસા લે છે. એટલે આ ભાઈનું કે 10 દિવસમાં આપણે ડબલ કરી નાખીએ. જે બધા પૈસા પડેલા હતા 65 લાખ રૂપિયા, એમાંથી 8 લાખ આપ્યા, બાકીના બધા બિલ્ડરને આપી દેલા. લો ભાઈ ફેરો વ્યાજે, આપજો મને પૈસા. બિલ્ડરને પૈસા આપ્યા, કોરોના આવી ગયો, કશું જ ના થયું. બિલ્ડરે હાથ ઊંચા કરી દીધા, મારી પાસે કશું જ નથી બચ્યું, પૈસા ઉડી ગયા. પેલા 8 લાખમાંથી એમને પાછું ના મળ્યું, કેમ કે બાકીના પૈસા સમયસર આપી ના શક્યા. 65 લાખમાંથી 1 રૂપિયો ના આવ્યો એમના હાથની અંદર. કેવી ભયંકર વસ્તુ કહેવાય. તમે બહુ ધ્યાનથી સમજજો કે હું જે કંઈ તમને કહું છું એ મારી નજર સામે અને મારા જીવનમાં બની ગયેલી ઘટના કે જેમાં ઈશ્વરે મારો ઉપયોગ કરેલો છે, અને જે બાબત મને ખબર છે મારી નજર સામે બની ગયેલી છે એની તમને વાત કરું. જીવંત સાક્ષીઓ તમને પૂરી પાડું છું. ઈશ્વરના વચનો એક સરખા છે, એક સાચા છે. યુસુફ ધનવાન કુટુંબના હતા. એમના પિતા યાકૂબ પૈસાદાર વ્યક્તિ હતા, અને સરસ રાજકુમારી જેમ એમનું જીવન હતું. ઢગલો ઘેટા બકરા સોનું ચાંદી બધું એમની પાસે હતું. પરંતુ યુસુફની પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ, કારણ કે એમના ભાઈઓ એમને વેચી દીધા. હવે વિચાર કરો, અચાનક ગરીબ બની ગયા. ભલે પૈસા હતા એમના બાપાના, પણ હવે તો બાપાના ઘરમાં નથી હોતો, પોટીફારના ગુલામ બની ગયા. હવે તો આ ભાઈની પાસે યુસુફની પાસે કશું નથી, અને ગુલામી કરે છે.
ગરીબ બની ગયા, ગરીબ અવસ્થામાં આવી ગયા, ગુલામને કોઈ પગાર ના આપે, કારણ કે એનો ખરીદેલો છે. આપણે વોશિંગ મશીન કે ફ્રીજ આપણે ખરીદીએ છીએ, પછી એના કંઈ પૈસા ના ચૂકવવાના હોય કે લે ભાઈ તું મને રોજ પાણી ઠંડુ કરીને આપે છે ને એક બોટલના 5 રૂપિયા પકડ, એવું બધું ના હોય. એ આપણે ખરીદી લીધું, વાત ખલાસ. એ રીતે માણસો વેચાતા હતા, ગુલામ બનતા હતા, પછી કોઈ પગાર ના હોય. તો આ યુસુફ એવી પરિસ્થિતિની અંદર ત્યાંથી એમને જેલમાં જવાનું થયું. એની પાસે શું હતું? કશું જ નહીં, કોઈ બાબત એમની પાસે રહી નથી. પરંતુ જો ફાર્મ રાજાને સપનું આવ્યું, એ સપનાનો અર્થ બતાવનાર કોઈ નહીં. અને જેલમાં જે પાત્રવા ખાવા આવેલો, એનું જે સપનું સાચું, એનો જે અર્થ સાચો પડેલો, એને યાદ આવ્યું કે 2 વર્ષ પહેલાં મને યુસુફે સપનાનો અર્થ કીધેલો. રાજાને કહે છે, રાજા જેલની અંદર એક માણસ છે જે સપનાનો અર્થ કરી બતાવે છે. યુસુફ નામ છે, બોલાવો એને. યુસુફને સરસ નવડાવી ધોળાઈને સરસ કપડાં પહેરાવીને હજામત કરાવીને ફારોની સામે ઊભો કરે. ફારોન કહે છે, ભાઈ મેં તારા હિસાબ સાંભળ્યું છે કે તું અર્થ કરી બતાવે છે. હું નહીં કહે છે મારા દેવ કરી બતાવે છે. જો એ દેવને મહિમા આપે છે. એ ગુલામ બની ગયા પણ દેવને છોડ્યા નથી. એ જેલમાં ગયા તો દેવને છોડ્યા નથી. દેવની સાથે છે, દેવની આજ્ઞા પાલનની અંદર છે. અને માટે એ ઈશ્વરના વહાલા છે, ઈશ્વરને ગમે છે. ઈશ્વરે એવું કીધું કે યુસુફ મારો જ્યેષ્ઠ પુત્ર છે. હકીકતમાં યાકૂબના 12 જે પુત્રો હતા એમાં 11મો નંબર યુસુફનો હતો, પણ ઈશ્વરે એને પ્રથમ જનિત બનાવ્યો. હું તને ડબલ ભાગ આપીશ. અને તમે કદી બાઇબલની અંદર વાંચજો, 12 કુળોની અંદર યુસુફનું નામ નથી, પણ યુસુફના 2 છોકરાના નામ ઉમેરવામાં આવે એટલે 2 ભાગ મળ્યા, મનાસા અને એફ્રાઈમ. આ યુસુફ કે જેને ઈશ્વરે ડબલ ભાગ અપાયો. હવે તમે વિચાર કરો કે એ ફારોન એ યુસુફને જ્યારે કહે છે ત્યારે યુસુફ ઈશ્વરને મહિમા આપે છે. હું નહીં, મારા ઈશ્વર જવાબ આપશે કે છે. અને અર્થ કરી બતાવ્યો. એટલું જ નહીં પણ કહી દીધું કે ભાઈ તમારે 7 વર્ષ સુધી અનાજ ભેગું કરવું પડશે, આટલો ટેક્સ લેવો પડશે, મોટા મોટા ગોડાઉન બનાવવા પડશે, એની અંદર આ બધું રાખવું પડશે. કોઈ જ્ઞાની માણસે ઠરાય કે છે જે આ બધું કામ કરે કે છે. અને ફારોન શું કે તારા જેવું જ્ઞાની કોઈ મળે જેનામાં દેવનો આત્મા હોય કે છે. અને યુસુફને એમણે ઊંચાઈ પર મૂક્યા. અને ફારોને જે યુસુફને શબ્દો કીધેલા ને બહુ અજાબ જ્યાં શબ્દો. યુસુફ ખાલી મારું રાજ્યાસન જ તારા કરતાં ઊંચું કે છે, એટલે હું બેસીને તારા કરતાં હું ઓછો દેખાઈશ, પણ તને પૂછ્યા આગળ તો હું પણ નહીં કામ કરું, એટલે હું પણ તારા હાથ નીચે. વિચાર કરો, સુપ્રીમ પોસ્ટ એ આ યુસુફને મળી. યુસુફે કઈ તનતોડીની મહેનત કરી, કેટલા વહેલા ઉઠ્યા ને કેટલા મોડા સુઈ ગયા. શું કર્યું એમણે? શું એમણે દ્રવ્યવાન થવા માટે, એમણે પ્રાઇમ મિનિસ્ટર બનવાના માટે શું ધમપછાડા કર્યા? શું એમણે મહેનતો કરી? શું એમણે લાગવગો દોડાઈ? શું એમણે પૈસા ખર્ચ્યા? કંઈ જ નહીં. શું એમણે ડિગ્રી મેળવી? કશું જ નહીં. પરંતુ ઈશ્વરના વાલા હતા ને, ઈશ્વરની આજ્ઞા પાડતા હતા ને, તો ઈશ્વર કઈ જગ્યા પર સ્થાપિત કર્યા? ઈશ્વર એમને એમ થોડા કહે છે, એમણે આ બધું કરેલું છે ને પછી કહે છે કે તમે દ્રવ્યવાન થવા સારું તન તોડીને મહેનત ના કરો. યુસુફને મેં એમને એમ આપેલું, મેં સુલેમાનને એમને એમ આપેલું. એ લોકોની મહેનતના લીધે નહીં, એ લોકોના ભણતરના લીધે નહીં. એ લોકો તો બિંદાસી મોડા ઉઠતા હતા અને વહેલા સૂઈ જતા હતા, કોઈ કામ નહોતું એ લોકોને. પણ મેં એ લોકોને પૂરું પાડ્યું કારણ કે એ લોકો મારા વાલા હતા, મારી આજ્ઞાઓ પાડતા હતા. અને આપણે ફક્ત ઈશ્વરના વાલાઓ બની છીએ ને, ઈશ્વર બધું આપણને પૂરું પાડેલું છે. એમના વાલા બનાવવા માટે ખાલી એક જ બાબત જરૂર છે ને, છે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરો બસ. ઈશ્વરને હંમેશા તમે ખુશ રાખો. યુસુફે કંઈ જ કર્યું નથી બીજું. ઈશ્વરનો ભય માનતા હતા અને ઈશ્વરની આજ્ઞા પાડતા હતા, તો ઈશ્વરે એમને બધું જ પૂરું પાડ્યું. એક અજાણ્યા દેશની અંદર એક કેદી તરીકે ગયેલો વ્યક્તિ, એક ગુલામ તરીકે ગયેલો વ્યક્તિ, એને ત્યાંનો પ્રાઇમ મિનિસ્ટર બનાવી દીધો. ફારોને એક વખત પણ નથી પૂછ્યું કે યુસુફ તારી પર કયો આરોપ લાગેલો છે. કેવું કહેવાય? આ છે આપણા ઈશ્વર. આરોપ લગાડનાર કોણ હતો? પોટીફાર, ફારોના જે બોડીગાર્ડ હતા એનો ઉપરી અધિકારી. શું એ પોટીફાર જઈને ફારોને કહે નહીં મને પૂછ્યા કર કેમનું તમે કર્યું, હું પણ તમારી રક્ષા માનું છું, તમે રક્ષા કરનાર વ્યક્તિ માનું છું, એકવાર તો મને પૂછો કે એણે શું ગુનો કરેલો છે? કંઈ જ નહીં. રાજા એને કીધું ચાલ આવી જા ભાઈ તું પ્રાઇમ મિનિસ્ટર. પોટીફારનું ના ચાલે. પણ ખાલી આપણે ઈશ્વરના વહાલાઓ બનવું એ બહુ જરૂરી છે. જે વચન આજે આપણે વાંચેલું હતું, માથે લખેલી સુવાર્તા અને એનો 6ઠ્ઠો અધ્યાય અને 25થી લઈને 34મી કલમ સુધી વાંચી. ત્યાં જો શરૂઆતથી ઈશ્વર એક બાબત આપણને કહેવા માગે છે, અને ત્યાં જુઓ તો તમે શરૂઆતથી લઈને અંત સુધી પૈસા પર આખું વચન લખેલું છે, દ્રવ્ય પર વચન લખેલું છે.
કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહી શકે છે, એટલે જ્યાં તમારા પૈસા છે ને ત્યાં જ તમારું મન લાગી રહી શકે છે. કારણ કે તમે પૃથ્વી પર દ્રવ્ય ના ભેગું કરો, ઈશ્વર એવું કહે છે. અહીં ચોર આવે છે, કાટ લાગી જાય છે, ચોરો ખાતર પાડીને લઈ જાય છે, આકાશમાં તમે દ્રવ્ય ભેગું કરો કે છે. આ ઈશ્વર એ માણસોને કહે છે. અને તમે જોજો આ દરેક માણસ, લગભગ દરેક માણસ એ આ જ પરિસ્થિતિમાં હોય. એ ભણતો હોય ને તો નાનો હોય ત્યારે તો પહેલાં ભણવાનું ના ગમે, પછી ધીરે ધીરે એને ખબર પડે 10મા 12મામાં યાર આપણે કેરિયર બનાવીશું તો કંઈ કરવું પડશે, એ થોડું ધ્યાન લગાવે. કોલેજમાં એટલે વધારે ઓળખાણ થાય અને ખબર પડે કે મારા બાપાને તો એટલી બધી તાકાત નથી, જેના બાપા ગરીબ અવસ્થામાં છે કે પૈસો ટકો ઓછો છે અને બીજા એના મિત્રોનું ઘર સારું છે, તો એને પછી ઈચ્છા થાય કે હું કંઈ કરું. અને પછી એ સપના જોતો થાય, સારી નોકરી કરું, આ કરું, પેલું કરું. મહેનત બી કરે છે, તન તોડીને મહેનત કરે છે, હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, દ્રવ્યવાન બની જશે. પણ છે ને એનો સમય જ નથી આવતો. એના બધા પાસા જે છે બધા ઉલટા પડતા જાય છે. જે થવું જોઈએ થતું નથી. અને પ્રભુ કહે છે કે તમે દ્રવ્યવાન થવાનું સારું મહેનત ના કરો. જ્યાં તમારું દ્રવ્ય ત્યાં તમારું ચિત્ર છે. તમે આમ કરો, તમે તેમ કરો છો. પણ કે તમે આકાશના પક્ષીનો તો વિચાર કરો કે છે, એ લોકો વાવે છે, કાપે છે કે છે, તો પણ એ લોકોને પૂરું નથી કરતો. તો કે અલ્પ વિશ્વાસે તમારું નહીં પૂરું કરો. જો આ જુવાન છે ત્યારથી ઈશ્વર સમજાવે છે કે હું તને કહું તું ચિંતા ના કર, તમારા શરીરને સારું ચિંતા ના કરો કે છે કે અમે શું પહેરીશું કે છે, કે તમે ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો. એટલે પેલા એમને મૂગી નીકળેલા હોય ને એની વાત કરે છે. તમે ઘાસ છો એમને મૂગી નીકળેલું હોય પણ એની ઉપર ફૂલ હોય ને એ ડિઝાઇન તમને ગમી જાય, એનો કલર તમને ગમી જાય. અને એવું તો કે સુલેમાને કદી નથી પહેર્યું કે છે, જેની પાસે અઢળક પૈસો હતો એણે નહોતું પહેર્યું. જો પ્રભુ કહે છે કે સવારે જે ફૂલ ખીલે છે અને સાંજે ભઠ્ઠીમાં નંખાય છે એને જો ઈશ્વર આવું પહેરાવે તમને નહીં પહેરાવે કે. એટલે પ્રભુ આ જુવાનની અવસ્થાની સાથે જ વાત કરે છે કે પહેરવાના માટે તમે ચિંતા ના કરો કે છે, પરંતુ તમે ચિંતા મુક્ત થઈને જીવન જીવો. સુલેમાને પણ આટલું સારું નહોતું પહેર્યું જેટલું ફૂલ ઝાડોને પહેરાવજો, તમને નહીં પહેરાવો કે છે. તમને બી પહેરાવીશ કે છે. તમારા જીવને સારું, તમે ચિંતા ના કરો કે અમે શું ખાઈશું અને શું પીશું કે છે. હું તમને સારું જ ખવડાવીશ કે છે, પ્રભુ કહેવા માગે છે. પણ તોય માણસ એ ચિંતામાં આગળ વધે. તો પ્રભુ પછી કહે છે કે પક્ષીઓનો વિચાર કરો, લોકો નથી આપતું કે છે, તમને પૂરું પાડીશ. તોય માણસ એમાં જ આગળ વધે છે. અને પછી પ્રભુ એ લોકોની સાથે વાત કરે છે અને પ્રભુ એ લોકોને કહે છે કે ભાઈ તમે હજુ કહો છો તમે ચિંતા ના કરો કે છે. અને તોય માણસ એમ કરતાં એ લગભગ વૃદ્ધાવસ્થામાં આવી જાય છે. અને હવે તો એની બી શક્તિ ખલાસ થઈ ગઈ છે. અને હવે તો એને શું લાગે છે, હવે તો મારાથી બી નથી થવાનું, હવે હિંમત હારી ગયો છે, હવે એને ખબર છે મારાથી કશું નથી થવાનું. ત્યારે ઈશ્વર એને કહે છે, અને જે વચન આપણે વાંચ્યું ત્યાં વાંચ્યું 33મી કલમ, પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. તમે પ્રથમ તેના રાજ્યને શોધો. આ વસ્તુ ઈશ્વર શરૂઆતમાં નથી બોલ્યા. જો તમે આખો ફકરો ઘરે જઈને ફરીથી એકવાર શાંતિથી વાંચજો તો તમને ખબર પડશે કે આ એવા એક માણસને લક્ષમાં લઈને ઈશ્વર વાત કરે છે જે જુવાનીથી આ બધા પૈસા કમાવાની શરૂઆત કરે છે. એને ચિંતા છે હું આમ કરી નાખું તેમ કરી નાખું. અને તમે આ ધ્યાનથી વાંચો તમને ખબર પડશે સ્ટેપ બાય સ્ટેપ ઈશ્વર બધું કહે છે. એ લોકોને ખાવાની વાત કરે છે, લોકોને પહેરવા ઓઢવાની વાત કરે છે. અને પછી જ્યારે એનાથી નથી જ થતું ત્યારે ઈશ્વર કહે છે કે પ્રથમ તમે તેના રાજ્યને શોધો, આ બધું તમને પાસે. પણ તમે જુવાનને જઈને કહો જે દોડ ભાગ કરતો હોય, જેની અંદર શક્તિ હોય, જ્યાં એક બે ડિગ્રી મેળવેલી હોય, એને તો એવું લાગે હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. એને કહો પેલા પ્રભુ, હા પ્રભુ ઘર એને તમારા મોંમાં કોળો મૂકી જવાના છે. પ્રભુ તમને બુદ્ધિ નથી આપી, તમે કમાવાનું નહીં. એ વાત બી તારી સાચી, વાલો હોય તો જ આપશે કોળ્યો. અરે તમે ગમે ત્યાં થોડો મોડામાં કોળ્યો મૂકવા જવાના. આપણને કોઈ વ્યક્તિ પસંદ હોય તો આપણે કહે લે ભાઈ કોળ્યો તું ખા. તો પ્રભુ કોના મોડામાં કોળ્યો મૂકવાના? વાલા હશે તો જ. ગમે તેના મોડામાં થોડું મૂકવાના. ફકરો ઘરે જઈને શાંતિથી વાંચો તો ખબર પડશે. એને એવું લાગે છે કે હું કરી નાખીશ. પણ જ્યારે એનાથી નથી જ થતું પછી ઈશ્વર એને કહે છે, જ્યારે વૃદ્ધાવસ્થામાં ત્યારે એને કહે છે કે ભાઈ પ્રથમ તમે તેના રાજ્યને શોધો. પણ આપણા માટે કેમ લખ્યું છે કે આપણે જુવાનીથી માની લઈએ. જુવાન છે ત્યાંથી જ આપણે ઈશ્વરમાં આવી છીએ. કેમ કે વૃદ્ધ થઈશું ત્યારે આપણને ખબર પડશે કે ઈશ્વર પાછળ ગયા વગર કશું નથી મળતું. તો એના કરતાં લાવીને અત્યારથી જવા દે ઈશ્વર પાછળ. અને જો ઈશ્વર પાછળ જઈશું તો ઈશ્વર ચોક્કસ આપણું પૂરું પાડશે. ઈશ્વર ચોક્કસ એ આપણને એ આગળ વધારશે.
ઈશ્વર કહે છે પ્રથમ તમે તેના રાજ્યને શોધો. પણ આ દરેકને નથી કીધું, એવા લોકો માટે કીધું જે લોકો થાકીને હારી ગયેલા છે. પણ જો આજે આપણે વાંચીએ છીએ ને આપણે જો હાર્યા નથી, થાક્યા નથી, તો અત્યારે સમય છે કે આપણે અક્કલ પડતી મૂકીએ. નીતિવચનમાં જ લખવામાં આવે તારું ડાપણ મૂકી દે, દ્રવ્યવાન થવાનું સાહેબ તને થોડી મહેનત ના કર. અને પછી તારું ડાપણ મૂકે, તારું ડાપણ એવું કહે છે તને, તારી બુદ્ધિ તને એવું કહે છે કે તને થોડી મહેનત કર તો જ તને મળશે. એ તારું ડાપણ મૂકી દે કે છે ઈશ્વરની બુદ્ધિ પ્રાપ્ત કર. અને ઈશ્વર તો એના વાલા ઊંઘતા હોય તો પણ આપે છે. અને ઈશ્વર કહે છે પ્રથમ તમે તેના રાજ્યને શોધો. અને આ વસ્તુ બહુ સચોટ છે કે જ્યાં સુધી ઈશ્વર નથી ત્યાં સુધી તમને કંઈ નહીં મળે. જો યુસુફના જીવનમાં ઈશ્વર ના હોત ને, યુસુફ આટલી ઊંચાઈ પર કદી ના પહોંચે. જો સુલેમાનના જીવનમાં ઈશ્વર ના હોત ને તો એ આટલા ઊંચા કદી ના પહોંચે. દાઉદના જીવનમાં જો ઈશ્વર ના હોત, ઈશ્વરે કીધું દાઉદ રાજાને કે દાઉદ તું તો કે પેલા ઘેટાની પાછળ ભટકતો હતો ને ત્યાંથી મેં તને બોલાવીને રાજા બનાવ્યા છે. એટલે કે તારી ઓકાત નથી રાજા, પણ મેં તને બનાવ્યો છે રાજા. તું મને પસંદ હતો, તું મારે આરાધના કરતો, મારા ગીતો ગાતો, તું વાજિંત્રો બનાવતો. દાઉદ તું મને પસંદ, તું મારો મનગમતો પુરુષ છે, રાજા બનાવી દીધો. અને માટે વસ્તુ ધ્યાનમાં રાખજો, આપણી મહેનતથી તમે ગમે એટલા ધમ પછાડા કરશો ને છેલ્લે પરિણામ શૂન્ય જ આવવાનું. એ જગતની બુદ્ધિ છે, એ જગતના લોકોની બુદ્ધિ છે. પ્રભુ આપણને સ્પષ્ટ કહે છે કે પ્રથમ તમે તેના રાજ્યને શોધો તો એવાના તમને પાસે આપણે ઈશ્વરને પ્રથમ શોધનાર થઈએ કે જેથી કરીને આપણા જીવનની અંદર શાંતિ આવે અને મુક્તિ આવે. આવા આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરોમાં નમાય. પાલો આ સમય છે કે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે એની પરીક્ષા કરીને વાતો કરીએ. શું આજે હું મારી મહેનતથી આગળ વધવાનો પ્રયત્ન કરું છું? શું મારી બુદ્ધિથી આગળ વધવાનો પ્રયત્ન કરું છું? શું અલગ અલગ ધંધા બદલીને, અલગ અલગ નોકરીઓ બદલીને, અલગ અલગ જગ્યાએ ભાગીને હું મારું કામ કરાવવા માગું છું? પરંતુ ઈશ્વર આજે કહે છે કે એમના પોતાના વાલા ઊંઘતા હોય ને તો પણ આપે છે. તો શું એ આપણને નહીં પૂરું પાડે? એ ઈશ્વર જેમણે કોઈ ડિગ્રી નથી મેળવી, જેમણે કોઈ મહેનત નથી કરી, પરંતુ એ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર બની ગયા, વિદેશના મંત્રી બની ગયા. તમે જો એ દાઉદ રાજા, એ રાજા નહોતા, એક ભરવાડ, ઘેટા બકરાની પાછળ ભાગનાર, પરંતુ ઈશ્વરને મનપસંદ હતા, એમની આજ્ઞાઓ પાડતા હતા. તે ઈશ્વર એમને રાજા બનાવી દીધા. આ ઈશ્વરે પહેલાં કરેલું છે ને પછી આપણને કીધેલું છે કે પ્રથમ તમે તેના રાજ્યને શોધો. હજુ પણ તમને ખોટું લાગતું હોય તમારે જેટલી મહેનત કરો એટલી કરો, જેટલા હાથ પગ મારો એટલા મારો, જેટલા ધમ પછાડા કરો એટલા કરો. પણ જો મોડું થઈ ગયું તો પછી કંઈ નહીં મળે, અવગણના કરીશું. તો એના કરતાં બહેતર છે આપણે ઈશ્વરને જીવન સમર્પિત કરીએ, ઈશ્વરમાં ચાલે, એમના મનગમતા બનીએ, એમની આજ્ઞાઓ પાડીએ, અને ઈશ્વર આપણને ચારે બાજુથી આપણને આશીર્વાદ કરશે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.